મારું નામ તોસીફ મુલતાની છે। આજે અમારા સાથે જે વિશ્વાસઘાત જે બેનર માર્યું છે, વિશ્વાસઘાતનું કારણ એક જ છે કે જ્યારે આજથી 19 મહિના પહેલા અમે મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરવા માટે ગયા હતા અને એમઓયુ બનવાનું જ્યારે હતું તો એમઓયુ બનવા પહેલા અમે એમને સવાલ કર્યો હતો કે સાહેબ તમે અમને આજે 10 મહિના કહો છો, આ 10 મહિનામાં તમે અમને રસ્તો નહીં આપી શકશો તો અમે શું કરશું? તો તે વખતે અમને એ લોકોએ આશ્વાસન આપ્યું અને અમને કમિટમેન્ટ આપ્યું કે 10 મહિનાની અંદર અમારે ડીવોલ કમ્પ્લીટ કરી આખો રૂટ સ્લેબ બનાવીને તમને રસ્તો આપવો જ પડશે, કારણ કે 2024 ઓગસ્ટ મહિનામાં અમારે મેટ્રો રેલ કોઈ પણ હિસાબે ચાલુ કરવાની છે। તે છતાં પણ અમે એમને સવાલ કર્યો કે સાહેબ અગર માનો કે ગવર્મેન્ટનું કામ છે, ઠીક છે ભાઈ, ડિલે કોઈ બી ઊંચ નીચ આવી શકે, તો અગર ના થયું તો તે વખતે એ લોકોએ અમને કીધું કે જો 10 મહિનામાં નહીં થાય તો અમે તમને એક્સટેન્ડ કરીને આપશું। 10 મહિનામાં એ લોકોનું કામ સંપૂર્ણ નહીં થયું એ પછી એ લોકોએ 9 મહિનાનું અમને એક્સટેન્ડ કરીને આપ્યું। 9 મહિનામાં પણ હજુ પણ એ લોકોની ડીવોલ બનાવવાની બાકી છે। ટોટલ ડીવોલ અહીંયા 85 ડીવોલ બનાવવાની છે, એમાંથી ખાલી 55 ડીવોલ થઈ છે, હજુ 30 ડીવોલ એ લોકોની બાકી છે। જો હજુ 30 ડીવોલ બાકી હોય અને 19 મહિના થઈ ગયા હોય તો ડીવોલ ક્યારે કમ્પ્લીટ થશે અને ડીવોલ કમ્પ્લીટ કર્યા પછી એ લોકોનો રૂટ સ્લેબ ક્યારે કમ્પ્લીટ થશે એ હજુ એ લોકો પાસે કોઈ જાતનો જવાબ નથી। અને એ લોકોએ અમને એમ કીધું કે આ 19 મહિના તમને થઈ ગયા છે, હવે અમે તમને 2 મીટરનો રસ્તો કે 3 મીટરનો રસ્તો આપીએ। 3 મીટરના રસ્તાની અંદર અમે ધંધો કેવી રીતે કરીએ? 3 મીટરના રસ્તાની અંદર અમે અમારું ઘર ગુજરાન કેવી રીતે ચલાવીએ? અમારા ઘરમાં બુઢા મા બાપ છે, બચ્ચાઓની સ્કૂલ ફી, ટ્યુશન ફી, દરેક વેપારીને કોઈની લોન હોય, કોઈનું ઇન્સ્યોરન્સ હોય, કઈ બી XYZ હોય, તો ખર્ચા કેવી રીતે પૂર્ણ થાય? જો અત્યારે બી એ લોકો નજીવા જે કમ્પન્સેશન અમને આપે છે એની અંદર પણ અમારું ખાલી ઘર ગુજરાન જ ચાલી રહ્યું છે અને એમાં પણ અમારે બહારથી હાથ પગ મારવા પડે છે। એ પણ અમને અનુકૂળ જે વળતર અત્યારે આપે છે એ પણ અમને એટલું અનુકૂળ નથી કે જેનાથી અમે અમારું ઘર પરિવાર ચલાવી શકીએ। તો અમારી એક જ માંગ છે કે અમને તમે યા તો સંપૂર્ણ રસ્તો આપી દો, જે તમારા કમિટમેન્ટ હોય, તમે તમારા કમિટમેન્ટમાંથી ચૂક્યા છે, અમે નહીં। અમે તો તમારો સાથ આપીને તમને પહેલા કીધું, અમને કીધું 10 મહિના, અમે માની ગયા। તમે અમને કીધું બીજા 9 મહિના, અમે એમાં પણ માની ગયા અને હજુ પણ અમે તમારો કોઓપરેટ કરવાનો સાથ આપવા માટે તૈયાર છે, પણ અમારો બલિદાન આપીને નહીં, ઠીક છે? એટલે અમારી એક જ માંગ છે, યા તો તમે અમને સંપૂર્ણ રસ્તો આપી દો જેથી કરીને અમે અમારો ધંધો ચલાવી શકીએ, ત્યાં પછી તમે અમારું કમ્પન્સેશન ચાલુ રાખો।